જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિ ભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણના 13મા અધ્યાય વિશે શ્રવણ કરીશું। અત્યાર સુધીમાં આપણે 1 થી 12 અધ્યાયનું શ્રવણ કર્યું છે। આશા કરું છું કે બધા અધ્યાય તમે સાંભળ્યા હશે। જો તમે બધા અધ્યાય ના સાંભળ્યા હોય તો વિડીયોની અંતમાં મેં બધા વિડીયો આપ્યા છે, તો તમે એના પર ક્લિક કરી અને બધા અધ્યાયોનું શ્રવણ કરી શકો છો। હવે આપણે 13મો અધ્યાય શરૂ કરીએ। તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય, શ્રી વિષ્ણુ ભગવાનની જય। યમપુરીનું વર્ણન જાણ્યા પછી ગરુડજીએ ભગવાન નારાયણને કહ્યું કે હે ભગવાન, તમે મને એ બતાવો કે ધર્માત્મા પુરુષ સ્વર્ગને ભોગવીને ફરી નિર્મળ કુળમાં ઉત્પન્ન થાય છે, એને કયા પ્રકારે માતાના ગર્ભની સ્થિતિમાં વિચાર આવે છે। આ સાંભળીને ભગવાન નારાયણે કહ્યું કે આ પ્રશ્ન એવો છે કે એનાથી ઉત્તરમાં બધું જ જાણવાની ભાવના આવી જાય છે। હું તને શરીરના પારમાર્થિક રૂપના વિષયમાં બતાવું છું। આ સ્વરૂપ યોગીઓ દ્વારા ધારણ કરવામાં આવે છે। યોગી ષટચક્રનું ચિંતન કરે છે અને બ્રહ્મરંધ્રમાં ચિદાનંદ રૂપનું ધ્યાન કરીને પરમધ્વનિને સાંભળે છે। આ પણ જાણવા યોગ્ય છે। સત્કર્મ કરવાવાળા લોકો શુદ્ધ અને સારા ઘરમાં જન્મ લે છે। એમના માતા પિતાનું એક નિશ્ચિત રૂપ હોય છે। તેઓ નિયમાનુસાર ભાવ કર્મ કરે છે। મનુષ્યને જોઈએ કે તે ઋતુકાળમાં તો 4 દિવસ સુધી નારીનો સ્પર્શ ન કરે, કેમ કે આ અવસ્થામાં શરીર દોષ રહે છે। ચોથા દિવસે વસ્ત્ર સહિત સ્નાન કર્યા પછી નારી શુદ્ધ થઈ જાય છે। એના પછી 7 દિવસ ઉપરાંત તે યોગ્ય થાય છે કે દેવતાઓની પૂજા કરી શકે અને વ્રત વગેરે રાખી શકે। આ રીતે 7મા દિવસની અંદર કોઈ પણ પ્રકારનું ગર્ભાધાન ન થવું જોઈએ। 8મા દિવસે ગર્ભાધાનથી પુત્ર જ ઉત્પન્ન થાય છે। વિષમ રાત્રિ અને દિવસમાં પુત્ર ઉત્પન્ન થવાના વિધાન બતાવવામાં આવ્યા છે અને વિષમ રાત્રિઓમાં છોકરી પેદા થાય છે। સામાન્ય રૂપથી ઋતુકાળ 16 રાત્રિઓ સુધી ચાલે છે। 14મી રાત્રિનો પ્રસંગ નિશ્ચિત રૂપથી ગર્ભની સ્થિતિમાં પરિવર્તિત થાય છે અને ધર્માત્મા તથા ગુણવાન પુત્રની ઉત્પત્તિ થાય છે। આ પ્રકારે સામાન્ય પ્રકૃતિ રાત્રિ સાધારણ જીવોને નથી મળતી। સ્ત્રીને જોઈએ કે તે 5મા દિવસે મધુર ભોજન કરે અને તીખા તથા ખારા ભોજનથી દૂર રહે, કેમ કે સ્ત્રીનું ક્ષેત્ર એક રીતથી ઔષધિઓનું પાત્ર છે અને બીજ અમૃતની સમાન હોય છે। સારું બીજ ક્ષેત્રથી સારા ફળની પ્રાપ્તિ થાય છે। આનું વિધાન ખૂબ જ ઉત્તમ છે। ચંદન અને ફૂલ ધારણ કરીને શુદ્ધ વસ્ત્રોને પહેરીને ઉત્તમ શૈયા પર સૂએ, કેમ કે પ્રસંગના સમય જેવી ચિત્તની સ્થિતિ હોય છે। તે જે પ્રકારથી ખુશ અને ખીજાય છે, સંતતિ પર એ જ પ્રકારની અસર પડે છે। આથી જે ચૈતન્ય બીજ સ્વરૂપમાં સ્થિત રહે છે તે સ્વસ્થ ભાવથી પ્રભાવશાળી થાય છે। કામ, ચિત્ત અને શુક્ર તન્મન થઈ જાય છે અને ત્યારે સ્વાભાવિક ભાવથી શુક્ર અને રુધિરના સંયોગથી પિંડની ઉત્પત્તિ થાય છે। ગર્ભમાં શુક્રથી પુત્ર વધારે આનંદ આપવાવાળો થાય છે। આવા પુણ્યાત્મા ઊંચા ગ્રહોની સ્થિતિમાં જન્મ લે છે અને એના જન્મના સમયે બ્રાહ્મણ ખૂબ જ વધારે ધન પ્રાપ્ત કરે છે। તે પુત્ર વિદ્યા અને ધનથી સંપન્ન થઈને પોતાના પિતાના ઘરમાં વધતો રહે છે અને આ પ્રકારથી શાસ્ત્રોનું જ્ઞાન પણ પ્રાપ્ત કરતો રહે છે। આવો પુત્ર પૂર્વજન્મના કરેલા પોતાના કર્મથી સજ્જનોની સંગતિ કરે છે અને સતત સત્કર્મની તરફ વધતો રહે છે। જે મનુષ્ય પૂર્વજન્મમાં તીર્થયાત્રા અને તપનું મહાપુણ્ય પ્રાપ્ત કરે છે, તે એના ફળ સ્વરૂપ પોતાની યુવા અવસ્થામાં દિવ્ય સ્ત્રીને પ્રાપ્ત કરે છે। તે હંમેશા અનાત્મા અને આત્માના સંબંધના વિષયમાં વિચાર કરે છે। આવો પુણ્યવાન પુરુષ હંમેશા બ્રહ્મના વિષયમાં વિચારતો રહે છે। એના પછી આ પુરુષ બ્રહ્મસંગ રહિત કરવામાં આવેલા ભૂમિ વગેરે આત્મા વર્ગના પંચભૂતોના ગુણોના વિષયમાં બતાવીને ભગવાન નારાયણે ગરુડજીને કહ્યું કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ 5 સ્થૂળ તત્વ છે અને આ પિંડ આ પંચભૂતોથી બનેલું છે। હે પક્ષીરાજ ગરુડ, હાડકાં, ત્વચા, નાડી, રોમ અને માંસ આ 5 ગુણ ભૂમિ દ્વારા પ્રાપ્ત થાય છે અને જળથી લાળ, મૂત્ર, વીર્ય, મજ્જા અને લોહી બને છે। તેજનું આવું પૃથક ગુણ થાય છે। ભૂખ, તરસ, આળસ, ઊંઘ અને આભા આ તેજના ગુણથી પેદા થાય છે। વાયુ દ્વારા દોડવું, રમવું, અલગ અલગ પ્રકારની ચેષ્ટાઓ કરવી, કૂદવું, ઓળંગવું જન્મ લે છે
અને આકાશ દ્વારા મોહ, સંદેહ, ચિંતા, શબ્દ વગેરે ઉત્પન્ન થાય છે. મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત આ અંતઃકરણના 4 નામ છે અને આ બધાની સ્થિતિ પહેલા જન્મના કર્મ અનુસાર હોય છે. એની સાથે કાન, ત્વચા, આંખ, નાક અને જીભ આ જ્ઞાનેન્દ્રિયો છે. વાક, હાથ, ગુદા, પગ, લિંગ આ કર્મેન્દ્રિયો છે. વાયુ દિશાઓ સૂર્ય, પ્રચેતા, ઇન્દ્ર, મિત્ર જ્ઞાનેન્દ્રિયો દેવતા હોય છે. ઈડા, પિંગળા અને ત્રીજી સુષુમ્ના ગાંધારી, ગજ્જીહ્વા, પુરુષ, યશસ્વિની, અલંબુષા તથા 10મી શંખિની આ પ્રધાન 10 નાડીઓ શરીરમાં સ્થિત પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, નામ, કુર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય આ 10 વાયુ છે. હૃદયમાં પ્રાણ, ગુદામાં અપાન, નાભિમંડળમાં સમાન, કંઠદેશમાં ઉદાન અને બધા શરીરમાં વ્યાન સ્થિત છે. ડકારને નાગ કહે છે અને ઉન્મિલનમાં કુર્મવાયુ કહેવામાં આવ્યો છે. કૃકલ વાયુને ક્ષુધાકારક જાણવા જોઈએ અને વૃજુંભણમાં દેવદત્ત નામનો વાયુ જાણો. સર્વવ્યાપી ધનંજય વાયુ છે. તે મૃતકને પણ ક્યારેય નથી છોડતો. ગ્રાસો દ્વારા ખાવામાં આવેલું અન્ન રાબ શરીરધારીઓને પુષ્ટિ આપવાવાળો છે. વ્યાન વાયુ અન્નના રસને બધી નાડીઓમાં પહોંચાડે છે. ભોજન કરેલો આહાર વાયુ દ્વારા 2 ભાગોમાં વહેંચાઈ જાય છે. ગુદામાં પ્રવેશ કરીને અપચ અન્ન અને જળને અલગ અલગ કરી દે છે. અગ્નિની ઉપર જળ કરીને અને અન્નને જળની ઉપર કરીને પ્રાણ ખુદ અગ્નિની નીચે સ્થિર થઈને ધીમે ધીમે ધોકે છે. વાયુથી ધોકેલી શરીરની અગ્નિ રસને અને મળને અલગ અલગ કરી દે છે. વ્યાન વાયુ શરીરમાં બધી તરફ રસ પહોંચાડે છે. બારેય દ્વારથી અલગ કરેલા મળને બહાર કાઢે છે. કાન, આંખ, નાક, જીભ, દાંત, નાભી, નખ, ગુદા, લિંગ, શિરા, વાયુ અને લોમ આમને ગળ સ્થાન કહે છે. આ પ્રકારે બધા વાયુ પોતપોતાના કર્મમાં પ્રવૃત્ત રહે છે. જેમ મનુષ્ય લોકો સૂર્યના પ્રકાશને મેળવીને પોતાની સત્તા જાણે છે. સૂર્ય ઉદય થવા પર પોતાના કામમાં લાગી જાય છે. હે ખગેહ, નરદેહને 2 રૂપ છે, એક વ્યવહારિક અને બીજું પારમાર્થિક. વ્યવહારિક શરીરમાં 3.5 કરોડ રોમ છે, 7 લાખ વાળ એટલે કે કેશ છે અને 20 નખ કહેવામાં આવ્યા છે. હે ગરુડ, સામાન્ય રીતે 32 દાંત કહેવામાં આવ્યા છે. 1000 પલ માંસ છે અને 100 પલ લોહી છે. મેદા 10 પળ છે, 17 પલ ત્વચા છે, 12 પલ મજ્જા છે અને 3 પલ મહારક્ત છે. શુક્ર 2 પાવ છે, શોણિત 1 પાવ કહેવામાં આવ્યા છે. દેહમાં 360 સ્થૂળ હાડકાં છે તથા નાડીઓ શરીરમાં કરોડો કહેવામાં આવી છે. 50 પલ પિત્ત છે અને એના અડધા કફ છે. હંમેશા ઉત્પન્ન થવાવાળી વિષ્ઠા અને મૂત્રનું કોઈ નિયમિત પરિણામ નથી. આ ગુણો અને સામગ્રીઓથી યુક્ત વ્યવહારિક શરીર છે. બધા ભુવન, પર્વત, દ્વીપ, સાગર, આદિત્ય વગેરે ગ્રહ પારમાર્થિક શરીરમાં છે. પારમાર્થિક દેહમાં 6 ચક્ર નિશ્ચય હોય છે. જે ગુણ બ્રહ્માંડમાં કહેવામાં આવ્યા છે તે બધા આમાં વિદ્યમાન છે. આ બધા ગુણ યોગીઓના અવધાન અને ઉપાધિમાં આવે છે. એમને હું તને કહું છું. જેની ભાવના કરીને જીવ વિરાટ રૂપને પ્રાપ્ત થાય છે, હું એ વિરાટ રૂપને જ કહું છું. પગની નીચે તળ જાણો અને પગની ઉપર વિતળ છે અને ઘૂંટણમાં સુતળ જાણો અને સકી દેશ એટલે કે ગુપ્તેન્દ્રિયોના જોડ સ્થાનમાં મહાતળ જાણો. સકીયના મૂળમાં તલાતળ અને ગુહ્ય દેશમાં રસાતળ જાણો અને કઠીમાં પાતાળ જાણો. આ 7 લોકો કહેવાય છે. નાભીમાં ભૂલોક, એના ઉપર ભુવલોક અને હૃદયમાં સ્વરલોક જાણો. કંઠદેશમાં મહરલોક જાણો. મુખમાં જનલોક, લલાટમાં તપોલોક અને બ્રહ્મરંધ્રમાં સત્યલોક જાણો. આ 14 ભુવન છે. ત્રિકોણમાં મેરુ સ્થિત છે. નીચે કોણમાં મંદરાચલ અને દક્ષિણ કોણમાં કૈલાશ અને વાયવ્ય કોણમાં હિમાચલ છે. એના ઉર્વરેખામાં ઉર્ધ્વરેખામાં ઉપર નિષદ્ર પર્વત, દક્ષિણ રેખામાં ગંધમાદન અને વામ રેખામાં રમણાંચળ આ 7 પર્વત કહેવામાં આવે છે. અસ્થિતિઓના સ્થાનમાં જંબુદ્વીપ અને શાકદ્વીપના સ્થાન પર મજ્જા, કુશદ્વીપના સ્થાન પર માંસ અને કોંચ દ્વીપ પર શિરાઓની સ્થિતિ છે. આની સાથે સાથે ત્વચામાં શાલ્મલી દ્વીપ, રોમમાં નખોમાં પુષ્કર દ્વીપની સ્થિતિ જાણવી જોઈએ. હવે હું તને સાગરોના વિષયમાં બતાવું છું. આ વિરાટ પુરુષ પોતાના મૂત્રમાં સાગરને સ્થિત રાખે છે. દૂધમાં દૂધનો સમુદ્ર બનાવે છે.
અને મज्જામાં ઘીનો સમુદ્ર, રસનો સમુદ્ર રસમાં અને દહીંનો સમુદ્ર લોહીમાં જાણવો જોઈએ. હે પક્ષીરાજ ગરુડ, ગળાની ભીતર બધા સ્વાદિષ્ટ જળ હોય છે. આ જે વિરાટ પુરુષ છે એના નાદ ચક્રમાં સૂર્યની સ્થિતિ માનવામાં આવે છે અને એની સાથે ચંદ્રમાં બિંદુ ચક્રમાં સ્થિત છે. મંગળ નેત્રમાં વિરાજમાન છે અને બુધ હૃદયમાં. ગુરુની સ્થિતિ વિષ્ણુ સ્થાન નાભિગોળમાં છે અને શુક્રમાં શુક્રની સ્થિતિ છે. એના મુખમાં રાહુ સ્થિત છે અને વાયુના સ્થાન પર કેતુ. આ રીતથી આ સંપૂર્ણ માનવ શરીર અલગ અલગ તત્વોથી બનેલું છે. આ વિરાટ શરીરમાં એક ગ્રહમંડળ છે. આ સમજીને જ એનું ચિંતન કરવું જોઈએ અને મનુષ્યને જોઈએ કે તે વહેલી સવારે પદ્માસન લગાવીને 6 ચક્રોનું ચિંતન કરે. આવો પુરુષ પાપોથી છૂટી જાય છે. આના ઉપરાંત ગરુડજીએ પૂછ્યું કે હે પ્રભુ, તમે મને અજપાનું ઉત્તમ કાર્ય પણ બતાવો, કેમ કે એનાથી જીવનો જીવ ભાવ છૂટી જાય છે. ભગવાન નારાયણે કહ્યું કે મણિપૂરક, સ્વાધિષ્ઠાન, અનાહત, વિશુદ્ધ, મૂલાધાર અને આજ્ઞા આ 6 ચક્ર કહેવામાં આવે છે. મનુષ્યને જોઈએ કે તે મૂળાધારને સ્થિત કરીને ક્રમશઃ નાભી, હૃદય, ગળા અને ભ્રમરોની વચ્ચે શેષ ચક્રનું ચિંતન કરે. વશસસ 4 દળવાળા અગ્નિની સમાન મૂલાધાર ચક્ર હોય છે. આ અલગ અલગ ચક્ર હોય છે અને એ આ પ્રકારે છે. મૂલાધાર ચક્ર વશસસ 4 દળવાળું. બીજું સ્વાધિષ્ઠાન ચક્ર બભમયરલ 6 પત્રવાળના સૂર્યની સમાન. ત્રીજું મણિપૂરક ચક્ર રક્ત આભાવાળું ડ ધ અણ ત થ દ ધ ન પ ફ. ચોથું અનાહત ચક્ર ક થી ઠ સુધી 12 પાત્રોવાળું. અને પાંચમું વિશુદ્ધ ચક્ર ચંદ્રમાની જ્યોતિ સમાન 16 પ્રારંભિક વર્ણો એટલે કે સ્વરોવાળું. છઠ્ઠું આજ્ઞા ચક્ર હંસને 2 અક્ષરોથી યુક્ત લાલ કાંતિવાળું. એની ઉપર 1000 દળવાળું કમળ છે જે આનંદ અને શિવમય છે. આ કમળ દળ શાશ્વત અને જ્યોતિથી પરિપૂર્ણ છે. મનુષ્યને જોઈએ કે તે આ સાધનામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ગુરુ તથા ગણેશનું વ્યાપક રૂપમાં ચિંતન કરે. પંડિતો દ્વારા રાત દિવસમાં શ્વાસની ગતિ 2,16,000 કહેવામાં આવી છે. જ્ઞાની લોકો હંસો, હંસઃ મંત્ર જે જીવ તત્વ છે એનો જાપ કરે છે. એમાં ગણેશ માટે 3,000, હરિ માટે 6,000 અને બ્રહ્મા માટે 6,000, જીવાત્મા માટે 1,000 અને ગુરુ માટે 1,000 તથા ચૈતન્ય આત્મા માટે 1,000 આ પ્રકારના જપની સંખ્યા કહેવામાં આવી છે. મુનીશ્વર લોકો ચક્રમાં સ્થિત બ્રહ્મ અને કિરણોમાં દેવતાઓનું ચિંતન કરે. મનુષ્યને એકાગ્રચિત્ત થઈને પરમ ધર્મનું ધ્યાન કરવું જોઈએ. એના ઉપરાંત ગુરુના ઉપદેશ દ્વારા મનુષ્યને જોઈએ કે તે ગાયત્રીના જાપ કરે અને બધા ચક્રોની માનસિક પૂજા કરે. તે પોતાના ગુરુનું ધ્યાન કરે, કેમ કે ગુરુના હાથોમાં અભયદાનની શક્તિ છે. ગુરુના ચરણામૃતથી પોતાનું શરીર ધોવે અને 5 પ્રકારથી એનું સ્તવન કરે. પછી 6 ચક્રમાં સંચરિત અને 3.5 વલયવાળી કુંડલિનીને આરોહ અને અવરોહના ક્રમમાં ધ્યાનમાં લાવે. બ્રહ્મરંધ્રથી બહાર ગયેલી સુષુમ્નાનું ધ્યાન કરે, કેમ કે આ માર્ગમાં થઈને જીવને વિષ્ણુ પરમપદના રૂપમાં પ્રાપ્ત થાય છે. પછી વહેલી સવારે પરમબ્રહ્મનું ધ્યાન કરે અને ગુરુના ઉપદેશથી સ્વયંને સ્થિત કરે અને કહે કે હમણાં જ તમારું ચિંતન કરું છું. ગુરુના ઉપદેશ વગર મનુષ્ય યોગથી ભ્રષ્ટ થઈ શકે છે. આ રીતે અંતરયોગની સાધના કરીને ફરી બહિયોગ કરે. જે પુરુષ પોતાના દેહના અભિમાનમાં રહે છે તેઓ યોગ્ય પ્રકારથી યોગિક ક્રિયાઓ નથી કરી શકતા. તપ, યોગ વગેરે મોક્ષના માર્ગ થવા પછી પણ હે ગરુડ, મોક્ષ માટે સર્વોત્તમ વિધાન ભક્તિનું વિધાન છે. યોગી પુરુષ પણ ભક્તિથી જ સનાતન મોક્ષને પ્રાપ્ત કરે છે. ગરુડ પુરાણ 13મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય. તો ભક્તો, આપણે 13મા અધ્યાયમાં શરીરની પ્રકૃતિ કેવી છે એના વિશે આપણે જાણ્યું. આશા કરું છું કે આ અધ્યાય તમે આખો શ્રવણ કર્યો હશે અને તમને અધ્યાય પસંદ પડ્યો હશે. જો અધ્યાય તમને પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને આ અધ્યાયનો વધુમાં વધુ પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ જાણી શકે. કમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.